સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરીર વિશુદાતણી રઘુવીર તે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રભત તમે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ દશમા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી ધમ્વી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનની ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો શોણે તને રશન બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર શેષો ઢોરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદે નમો રિંગતણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો અવજણં નમો લયે શવસવર્ણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લોગટમાં અર્હંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમ્મ લોગટમાં ચત્તારી શરણ ભજામી અર્હંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી સાહુ શરણ ભજામી કેવલી પંતો ધમ્મો શરણ ભજામી ઓમ નમો અર્હંતામ કર્તા કર્મ અધિકાર 73 નંબરની ગાથા સમયસા ગ્રંથાધિરાજની એનું એ હરિગીત લો જયંતિભાઈ. આની અંદર છેલ્લે આપણે લીધું હતું કેમ કે આ સમય સારની મહત્વપૂર્ણ ગાથામાંની એક ગાથા છે કે આની અંદર જીનાગમનો સાર ભર્યો છે. આની અંદર કેમ તો કે આત્માના અનુભવની વાત બતાવી છે. જ્ઞાની શું વિચારે છે કે હું નિશ્ચયથી એક છું, શુદ્ધ છું, કેવો છું, નિર્મર્મ છું અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. આવો જે આત્મ સ્વભાવ છે એમાં સ્થિત થયો ટકો તે એની અંદર લીન થયો ટકો સર્વ પ્રકારના જે ક્રોધાદી આદિ જે આશ્રવ ભાવ છે એ આશ્રવ ભાવોનો ક્ષય કરું છું.
તો આખી અનુભવ થવાની પ્રક્રિયા બતાવી છે. પહેલી પંક્તિની અંદર દ્રષ્ટિનો વિષયભૂત તેમજ ધ્યાનનો ધ્યેય રૂપ આત્માનું સ્વરૂપ સમજાયું છે. બીજી પંક્તિમાં આત્માની સ્થિરતા બતાવી, આત્માની અંદર સ્થિરતા અને લીનતા બતાવી છે, એનો મહિમા બતાવ્યો છે. પહેલી પંક્તિમાં દ્રવ્ય સ્વભાવની વાત છે, બીજી પંક્તિમાં એના અનુભવની વાત છે. એટલે કે આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલી વિતરાગ દશા એટલે કે નિર્મળ પર્યાયની વાત છે. પહેલી પંક્તિની અંદર પોતાના નિજ આત્માની વાત છે, બીજી પંક્તિમાં તે જ ભગવાન આત્મામાં સ્થિર થવાની વાત એટલે કે સ્થિર અને લીન થવાની વાત છે. પહેલી પંક્તિમાં નવ તત્વોથી ભિન્ન એવું જે આત્મ તત્વ છે, જે પોતાનું નિજ તત્વ છે એની વાત છે. બીજી પંક્તિમાં આશ્રવ બંધ તેમજ પુણ્ય પાપ સંવર નિદ્રા અને મોક્ષ તત્વની વાત છે. આ ગાથાની અંદર આપણે ગયા વખતે જે સમજ્યા તો તેની અંદર છેલ્લે આપણે 7 નંબરની ગાથાની વાત આવી. કેમ કે એમાં કેમ એની વાત આવી? કારની અખંડતા બતાવવા માટેની. ગાથાની અંદર એકો શબ્દનો અર્થ જે બતાવ્યો છે તો કે આત્મખ્યાતિમાં એમ કર્યો કે હું એટલે કે આત્મા કેવો છે? અનાદિ અનંત છે, નિત્ય છે, ઉદિત વિજ્ઞાન ઘન એ સ્વભાવ વાળો હોવાથી હું કેવો છું? એક છું. જયસેન આચાર્યએ એમની તાત્પર્ય વૃત્તિમાં એમાં એમને એ મત કર્યો કે અનાદિ અનંત અંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ વાળો હોવાથી હું એક છું. બંને ટીકાની અંદર અનાદિ અનંત શબ્દ વાપર્યો છે કે જે આત્માને અનાદિ અનંત કહીને અહીંયા કહેવાનું પ્રયોજન શું છે કે બધા પ્રકારની પર્યાયોથી પાર ઘોષિત. કેમ કે પર્યાય કેવી છે? એક સમયની, એક ક્ષણવર્તી છે. અનાદિ અનંત એટલે એને પર્યાયોથી, બધા પ્રકારની પર્યાયોથી ભિન્ન કર્યો છે, પાર ઘોષિત કર્યો છે. કેમ કે પર્યાયો ક્ષણિક હોવાથી તે અનાદિ અનંત થઈ શકતી નથી. અનાદિ અનંત કહીને પર્યાયથી જુદો બતાવ્યો, ભિન્ન બતાવ્યો, પાર બતાવ્યો. પરંતુ કારની અખંડતાને કાયમ રાખી એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાર તેમજ ભાવની અખંડતા. અને એના માટે આપણે શું સમજ્યા? 7 નંબરની ગાથાને આપણે પરિવાર લીધી. તો શું હતી 7 નંબરની ગાથા જયંતિભાઈ? 7 નંબરની દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને ચારિત્ર નહીં દર્શન નહીં જ્ઞાન નાયક સૂત છે. એમાં પ્રશ્ન જે છેલ્લે પહેલો લીધો તો આપણે શરૂઆતમાં કે પ્રત્યેક વસ્તુ કેવી હોય? સ્વચતુષ્ય સહિત દરેક દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ છે. સ્વચતુષ્ય વગર વસ્તુની કલ્પના કરી શકાતી નથી. જેમ પ્રત્યેક વસ્તુમાં સ્વતંત્ર દ્રવ્ય છે, એમના પ્રદેશ જે છે તે તેમનું ક્ષેત્ર છે, એમના ગુણ જે છે તે તેનો ભાવ છે, તેવી જ રીતે તેની પર્યાયો જે છે તે તેનો કાર છે. દ્રવ્ય કોણ કીધું? તો કે પ્રત્યેક વસ્તુ સ્વયં દ્રવ્ય છે. ક્ષેત્ર કોણ કીધું? એના પ્રદેશ છે, એના ક્ષેત્ર છે. ભાવ કોને કીધો? તેના ગુણ, એના ભાવ છે. કાર કોને કીધો? કે તેની જે પર્યાયો છે એ એનો કાર છે. તો કે દ્રષ્ટિના વિષયમાં ગુણભેદનો નિષેધ કરીને, ગુણોને અભેદ રૂપે રાખીને નિષેધ કર્યો દ્રષ્ટિમાં, પણ કોને? દ્રષ્ટિના વિષયમાં ગુણ ભેદનો એનો નિષેધ કરીને ગુણોને અભેદ રૂપે રાખીને ભાવને સુરક્ષિત કર્યો. પ્રદેશ ભેદનો નિષેધ કરીને પ્રદેશોને અભેદ રૂપે રાખીને ક્ષેત્રને સુરક્ષિત કરી દીધું. તેવી જ રીતે પર્યાય ભેદનો નિષેધ કરીને પર્યાયોને અભેદ રૂપે રાખીને કારને સુરક્ષિત કરી દેવો જોઈએ ને. પરંતુ આપ તો પર્યાયનો સર્વથા નિષેધ કરો છો અને નિષેધ કરી વસ્તુને કારથી અખંડિત રહેવા દેવા માંગતા નથી. અમે તો એવું સમજીએ છીએ કે આગળ સમયસારની અંદર શું બતાવ્યું? ન દ્રવ્યેણમ ખંડિયામી, ન ક્ષેત્રણમ ખંડિયામી, ન કાલેનમ ખંડિયામી, ન ભાવેનમ ખંડિયામી, શુવિશુદ્ધ એકો જ્ઞાન માત્ર ભાવોડિશ્યમ. તો કે ન હું દ્રવ્યથી ખંડિત છું, ન ક્ષેત્રથી ખંડિત છું, ન કારથી ખંડિત છું, ન ભાવથી ખંડિત છું. હું તો કેવો શુવિશુદ્ધ, હું શુવિશુદ્ધ એક જ્ઞાન માત્ર ભાવ છું. તો આની અંદર આત્માને દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવથી પૂર્ણતઃ અખંડિત રાખવામાં આવ્યો છે આ પદની અંદર. તો કે દ્રષ્ટિના તેના સમાધાનમાં શું કીધું કે દ્રષ્ટિનો વિષયભૂત જે ભગવાન આત્મા છે
એને સામાન્ય અનાદિ અનંત ત્રિકારી ધ્રુવ નિત્ય અસંખ્યાત પ્રદેશી અભેદ તેમજ અનંત ગુણાત્મક અખંડ એક કહેવામાં આવ્યો. નિત્ય અભેદ અને એક કઈ રીતે કહેવામાં આવ્યો? અખંડ એ કહેવામાં આવ્યું. એમાં જેમ સામાન્ય કહીને દ્રવ્યને અખંડ કર્યું રાખ્યું, અસંખ્ય પ્રદેશી અભેદ કહીને ક્ષેત્રને અખંડ રાખ્યું, તેવી જ રીતે અનાદિ અનંત ત્રિકારી ધ્રુવ નિત્ય કહીને પણ કારને અખંડ રાખવામાં આવ્યો છે. એટલે એક કહીને બધા પ્રકારની જે અનેકતા છે, બધા પ્રકારના જે ભેદો છે એનો ત્યાં નિષેધ કર્યો છે. તો કે દ્રષ્ટિનો જે વિષયભૂત ત્રિકારી ધ્રુવ દ્રવ્યમાં સ્વકારનો નિષેધ નથી કરવામાં આ રીતે, પરંતુ વિશેષ પર્યાયોનો જ નિષેધ કરવામાં આવ્યો છે. ભૂતકાળની પર્યાયો તો એનો નાશ થઈ ગયો છે, ભવિષ્યની પર્યાય ઉત્પન્ન નથી થઈ. વર્તમાન પર્યાય જે છે તો સ્વયં દ્રષ્ટિ છે, જે વિષય છે ને એનો વિષય કોણ છે? પોતાનો ભગવાન આત્મા. તે દ્રષ્ટિના વિષયમાં કઈ રીતે ભરી શકે? વિષય બનાવવાના રૂપમાં તો તે ભરેલી જ છે, કેમ કે વર્તમાન પર્યાય જ્યાં સુધી દ્રવ્ય તરફ ધરે નહીં અથવા એનું અવલંબન ન લે, તેની સસન્મુખ ન થાય, તેને ન સ્પર્શે, તેમાં તન્મય ન થાય, તેની અંદર એકાકાર ન થાય, ત્યાં સુધી આત્માનુભૂતિની પ્રક્રિયા પણ સંપન્ન થઈ શકતી નથી. તો આમ વર્તમાન પર્યાયના અનુભૂતિના કારમાં, આમ જે વર્તમાન પર્યાય છે તે અનુભૂતિના કારમાં દ્રવ્યની સન્મુખ થઈને દ્રવ્યથી અભેદ તો થાય જ છે. વર્તમાન પર્યાય છે તે અનુભૂતિના કારમાં પોતાના ભગવાન આત્માની સ્વસન્મુખ થઈને દ્રવ્યથી અભેદ તો થાય જ છે, પરંતુ આ અભેદ જે છે અહીં એ અન્ય પ્રકારનું છે. ગુણોના અને પ્રદેશોના અભેદ જેવું નથી. અહીં નિરંતરતાની વાત છે. તો દ્રષ્ટિનો વિષયભૂત જે દ્રવ્ય છે કે કારથી પણ ખંડિત થતું નથી, અને જે પર્યાય જે ઉત્પન્ન ધ્વંસી એટલે કે ઉત્પાદ ભયવાળી પર્યાય દ્રષ્ટિના વિષયમાં ભરતી પણ નથી. અમરચંદ્ર આચાર્યની તત્વ પ્રદીપિકા નામની ટીકાની અંદર પ્રવચન સારની 99 નંબરની ગાથાને અનુલક્ષીને એમાં પ્રદેશોની અખંડતાને વસ્તુની સમગ્રતા અને પરિણામોની અખંડતાને વૃત્તિની સમગ્રતા કીધી. ફરી વાર સમજો, આપણે એના અર્થ પણ સમજી. બે વખતે આ લીધું હતું થોડું, કે પ્રદેશોની અખંડતાને વસ્તુની સમગ્રતા, પ્રદેશોની અખંડતાને વસ્તુની સમગ્રતા અને પરિણામોની અખંડતાને વૃત્તિની સમગ્રતા કીધી. તથા બંનેના વ્યતિરેકોને, બંનેના પ્રદેશ એટલે ક્રમશઃ પ્રદેશ અને પરિણામ કહીને બંનેના વ્યતિરેકોને, પહેલા વૃત્તિનો અર્થ સમજશું, વ્યતિરેકનો અર્થ સમજશું. તો કે પહેલા લીટી જોઈ લી, બંનેના વ્યતિરેકોને પ્રદેશ અને પરિણામ કહીને ક્રમશઃ પ્રદેશોના ક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે, અને પ્રવાહ ક્રમનું કારણ પરિણામોનો પરસ્પર વ્યતિરેક છે, એમ બતાવ્યું છે. તો અહીં આપણે વૃત્તિ, વ્યતિરેક આ બે શબ્દનો પહેલા અર્થ સમજી, કોને વૃત્તિ કહેવામાં આવી, કોને વ્યતિરેક કહેવામાં આવી એ આપણે સમજી. વૃત્તિનો અર્થ શું છે? વર્તવું. વૃત્તિ એટલે વર્તવું, હોવું, હોવાપણું એટલે કે હયાતી. આ વૃત્તિનો અર્થ છે. અહીં વ્યતિરેકનો અર્થ ભેદ એટલે કે એકબીજામાં અભાવ, એક પરિણામ બીજા પરિણામ રૂપ થતું નથી, તેથી દ્રવ્યના પ્રવાહમાં ક્રમ છે. એક દ્રવ્ય એક પરિણામ બીજા પરિણામ રૂપ થતું નથી, તેથી દ્રવ્યના પ્રવાહની અંદર ક્રમ છે. વ્યતિરેક એટલે ભેદ. વ્યતિરેક એટલે શું કીધું? ભેદ એટલે કે એકનું બીજા રૂપે નહીં હોવું તે, અથવા તો એકનું બીજામાં અભાવ, એક પરિણામ બીજા પરિણામ રૂપ નથી, તેથી દ્રવ્યના પ્રવાહની અંદર ક્રમ છે. કેમ કે જો એક પરિણામનો બીજા પરિણામમાં અભાવ ન હોય તો કેવી રીતે પ્રવાહનો ક્રમ થાય? ઈની પ્રવારીઓ તો પ્રવાહમાં ક્રમ છે. એકનું બીજા રૂપે નહીં હોવું તે, આ તે નથી એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નપણું. એવા જ્ઞાનના નિમિત્તરૂપ ભિન્નપણું એટલે કે વ્યતિરેક એટલે ભેદ,
એકનો બીજામાં અભાવ, એકનો બીજાપણે નહીં હોવું તે, અથવા તે એક પરિણામનું બીજા પરિણામ રૂપ નથી. એને કારણે દ્રવ્યના પ્રવાહની અંદર ક્રમમાં બતાવવામાં આવ્યું. તો અહીં કીધું પ્રદેશોનું ક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક, એટલે કે એનો ભેદ છે, એકનો બીજામાં અભાવ છે. અને પ્રવાહ ક્રમનું કારણ પરિણામોનો પરસ્પર વ્યતિરેક છે, એક પરિણામનો બીજા પરિણામમાં અભાવ છે, એકનું બીજા રૂપ નથી, એમ ત્યાં બતાવ્યું છે. તો આની અંદર ડીપમાં જતા શું સ્પષ્ટ થયું કે જો વિસ્તાર ક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે, વિસ્તાર ક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે, અને પ્રવાહ ક્રમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે, તો પ્રદેશો અને પરિણામોનો અન્વય, પાછો એક અન્વય શબ્દ આવ્યો, એનો અર્થ સમજી, અન્વય અનુશ્રુતિ એનો અર્થ પણ સમજી, એનાથી રચિત વિસ્તાર અને પ્રવાહ ક્ષેત્ર કારની અખંડતાના એક કારણ, સમગ્રતાના કારણ હોવા જોઈએ. ફરીવાર શું કીધું કે વિસ્તાર ક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે, પ્રવાહ ક્રમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે, તો પ્રદેશો અને પરિણામોનો અન્વય, અન્વય એટલે શું? અન્વય એટલે એકરૂપતા, સદસ્યતા. આ તેજ છે, આ તેજ છે એવા જ્ઞાનના કારણભૂત એકપણું. ફરીવાર, અન્વય એટલે એકરૂપતા, સદસ્યતા, આ તેજ છે એવા જ્ઞાનના કારણભૂત એકપણું. પછી બીજો શબ્દ આવશે આવ્યો અનશ્યુતિ. અનશ્યુતિ તો અન્વયપૂર્વક જોડાણ, કે સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક ગૂંથાયેલા જોડાયેલા હોવાથી તે બધા પરિણામો એક પ્રવાહપણે છે, તેથી તેઓ ઉત્પન્ન કે વિનષ્ટ નથી. ફરીવાર શું કીધું? અન્વયપૂર્વક જોડાણ એટલે કે સર્વ પરિણામો પરસ્પર એટલે કે પરસ્પર અન્વયપૂર્વક ગૂંથાયેલા છે, એક પરસ્પર, તેથી બધા પરિણામો એક પ્રવાહપણે છે. પાણીનો પ્રવાહ હોય તો આપણને એક સરળ નિરંતરતા દેખાય છે, તેથી તેઓ ઉત્પન્ન કે વિનાશ નથી. તો આનું નામ અનુશ્રુતિ કીધી. અન્વય એટલે એકરૂપતા, સદસ્યતા એટલે કે આ તેજ છે. તો અહીં એમ કીધું કે તે પ્રદેશો અને પરિણામોનો અન્વય અનુશ્રુતિથી રચિત વિસ્તાર અને પ્રવાહ ક્ષેત્રકારની સમગ્રતાના એટલે કે અખંડતાનું કારણ હોવું જોઈએ. એનાથી શું સ્પષ્ટ થયું? વસ્તુની સમગ્રતા તે ક્ષેત્રની અખંડતા છે, વૃત્તિની સમગ્રતા તે કારની અખંડતા, વૃત્તિ એનો અર્થ લીધો ને વર્તવું, તો તેની અખંડતા તે કારની, વૃત્તિની સમગ્રતા તે કારની અખંડતા છે. તો પરિણામોમાં સર્વત્ર પરસ્પર અનુશ્રુતિથી રચિત એક પ્રવાહ, એક જ પ્રવાહ નિરંતર જે વે છે એ જ કારની અખંડિતતા છે. પરિણામોમાં સર્વત્ર પરસ્પર અનુશ્રુતિ એટલે કે અન્વયપૂર્વક એકબીજાથી જોડાયેલા હોવાથી પરસ્પર અનુશ્રુતિથી રચિત એક પ્રવાહ જ કારની અખંડતા છે. આ રીતે શું સ્પષ્ટ કર્યું? અહીંયા પ્રવાહની નિરંતરતાને પણ નિત્યતા કહેવામાં આવી. પ્રવાહની નિરંતર, એક ધારો જે પ્રવાહ વહે છે એને અહીંયા નિત્યતા કહી દીધું. એને પ્રવાહ નથી, પ્રવાહ બીજો આવી જાય. પાણીનો પ્રવાહ હોય તો જે પાણી જોઈ તો પાણી આગળ ચાલી ગયું, બીજું પાણી આવે, પણ એ પ્રવાહની નિરંતરતા એક ધારો છે એને જ્યાં નિત્યતા કહે. કેમ કે નિત્યતા અને અનિત્યતાના કારમાં, નિત્યતા અને અનિત્યતામાં કારની અપેક્ષા જ મુખ્ય છે. આથી નિત્યનો અર્થ વસ્તુની સદા ઉપસ્થિતિ જેટલો જ માત્ર યોગ્ય નથી, પરંતુ તેમાં પ્રવાહની નિરંતરતા પણ જોડાયેલી છે. તો ક્યાં નિત્યનો અર્થ આવે એટલે વસ્તુની સદા ઉપસ્થિતિ એ અર્થ ન લેવો, એની સાથે આ પણ આવી શકે. ત્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે સમજવું જોઈએ. તો પ્રવાહની નિરંતરતાની વાત પણ ત્યાં જોડાયેલી છે. આ નિત્યતા જ કારની અખંડતા છે. પ્રવાહની જે નિરંતરતા છે જેને નિત્યતા કીધી એ જ કારની અખંડતા છે, જે દ્રષ્ટિના વિષયનું અભિન્ન અંગ છે. તો પ્રશ્ન થાય
આ રીતે કારની અખંડતાને સુરક્ષિત રાખવાથી દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે, એટલે કે એ અર્થાત દ્રષ્ટિના વિષયમાં પર્યાય ભરી નહીં જાય. એ દ્રષ્ટિનો વિષય જે ભગવાન આત્મા છે એની અંદર પર્યાય ભરી નહીં જાય. એમ કેમ કે પરિણામોના અન્વયને જ જો કારની અખંડતા કહેવાય રહી છે, જ્યારે પરિણામોનો અન્વય દ્રષ્ટિના વિષયમાં આવી ગયો તો પરિણામ પણ આવી જ ગયા. સમજો ને, પરિણામોનો અન્વય દ્રષ્ટિના વિષયમાં આવ્યો તો પરિણામો પણ અંદર આવી જ ગયા. સમજો ને, તો એની અંદર ભરી નહીં જાય. પ્રશ્ન આ છે. તો એના અર્થની અંદર સમજાયું છે કે આચાર્ય જયસેનજીએ અન્વયને ગુણનું અને વ્યતિરેકને પર્યાયનું લક્ષણ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? અન્વયને ગુણનું લક્ષણ કીધું અને વ્યતિરેકને પર્યાયનું લક્ષણ કીધું. કેમ કે એમના શબ્દો શું છે? અન્વય વિનો ગુણ અથવા સભુવા ગુણા ઇતિ ગુણ લક્ષણમ વ્યતિરેકિણમ પર્યાય અથવા ક્રમભુવ પર્યાય ઇતિ પર્યાય લક્ષણમ. એનાથી શું સ્પષ્ટ થયું? અનુસૂચ્યથી પ્રચિત પ્રવાહ તે ગુણ છે, તે પર્યાય નથી. કારનો અન્વય અખંડ પ્રવાહ એટલે કે કારનો અન્વય ગુણ છે અને કારનો વ્યતિરેક તે પર્યાય છે. કારનો અન્વય અખંડ પ્રવાહ એને ગુણ કહી દીધો અને કારનો વ્યતિરેક તે પર્યાયો છે. આ રીતે કારની અખંડતા દ્રષ્ટિના વિષયમાં આવવા છતાં પણ પર્યાયો તેમાં આવતી નથી. દ્રષ્ટિના વિષયમાં પર્યાય આવી જાય તો વિષય આવી ગયો તો વિષય તો ક્ષણિક છે, તો વિષય પણ ક્ષણિક થઈ જાય, પણ એમ થતું નથી. તો ગુણ, પ્રદેશ અને પર્યાય તે કોના હે? તો કે ભાવ, ક્ષેત્ર અને કારના વાચક છે. ગુણ તે ભાવનો વાચક છે, પ્રદેશ છે તે ક્ષેત્રનો વાચક છે અને પર્યાય છે તે કારનો વાચક છે. આપણે એને દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીંમાં સમજ્યા હતા. સામાન્ય અને વિશેષ આપણે વસ્તુનું સ્વરૂપ કેવું? સામાન્ય વિશેષાત્મક. તો સામાન્ય અને વિશેષ તે દ્રવ્યના ભેદ છે. એક અને અનેક. સામાન્ય તે દ્રવ્યાર્થિક નયનો વિષય, વિશેષ તે પર્યાર્થિક નયનો વિષય. એવી જ રીતે એક અને અનેક તે ભાવના ભેદ છે. ભાવની અપેક્ષાએ જુઓ તો એક જે છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય, અનેક જે છે તે પર્યાર્થિક નયનો વિષય. તેવી જ રીતે અભેદ અને ભેદ તે ક્ષેત્રના ભેદ છે. ક્ષેત્રની અપેક્ષાએ જુઓ તો અભેદ જે છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, ભેદ જે છે તે પર્યાર્થિક નયનો વિષય છે. તેવી જ રીતે નિત્ય અને અનિત્ય તે કારના ભેદ છે. તો કે જે કારની અપેક્ષાએ જો તો નિત્ય જે છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, અનિત્ય છે તે પર્યાર્થિક નયનો વિષય છે. તો આપણે એને આખી રીતે જોઈ તો વસ્તુનું સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક, એકાનિકાત્મક, ભેદાત્મક અને નિત્ય નિત્યાત્મક છે. તો કે અહીં પણ એ જ વસ્તુ કીધી કે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય સામાન્ય છે, એમાં બધી દ્રવ્યાર્થિક ની વાત આવે. તો કે તે સામાન્ય, એક, અભેદ અને નિત્ય છે. અને પર્યાય દ્રષ્ટિનો વિષય તો અનેક છે, ભેદ છે, વિશેષ છે અને અનિત્ય તે પર્યાય છે, ઓલું દ્રવ્ય છે. તો પર્યાય દ્રષ્ટિનો વિષય બનવાને કારણે વિશેષ, અનેક, ભેદ અને અનિત્યતાને પર્યાય કહેવામાં આવી અને દ્રવ્ય દ્રષ્ટિનો વિષય બનવાને કારણે સામાન્ય, એક, અભેદ તેમજ નિત્યતાને દ્રવ્ય કહેવામાં આવ્યું. હવે આ જ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય બને અને તેના જ આશ્રયે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ દ્રવ્યમાં સામાન્ય રૂપમાં દ્રવ્ય, એકના રૂપમાં અનંત ગુણોનો પિંડ, અખંડ પિંડ, અભેદના રૂપમાં અસંખ્ય પ્રદેશોનો અખંડ પિંડ અને નિત્યના રૂપમાં અનંત પર્યાયોનો સામાન્ય અંશ અથવા
વૃત્તિની અનુસૂતિથી રચિત, એટલે એક ધારો નિરંતરતા પ્રવાહ સામેલ છે. શું કીધું? દ્રવ્યમાં સામાન્યના રૂપમાં દ્રવ્ય એકના રૂપમાં, કેમ કે એ ભાવ કોની? તો ગુણને અપેક્ષે, તો કે એકના રૂપમાં અનંત ગુણોનો અખંડ પિંડ. હવે ક્ષેત્રની વાત આવે તો પ્રદેશની વાત આવે તો અભેદના રૂપમાં અસંખ્ય પ્રદેશોનો અખંડ પિંડ, અને નિત્યના રૂપમાં અનંતા પ્રવાહોનો રચિત અનુસૂતિથી રચિત પ્રવાહ છે. વૃત્તિથી આમ દ્રષ્ટિના વિષયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવની અખંડતા, એની એકતા ત્યાં વિદ્યમાન રહે છે. આમાં આ ગાથાની અંદર વિશેષને પર્યાર્તિક નયનો વિષય બનાવી, દ્રષ્ટિના વિષયમાં કાઢી નાખો. પણ 73 નંબરની ગાથા, એટલે આપણે ચાલી રહી ગાથાની ટીકામાં સામાન્ય વિશેષાત્મક દ્રવ્યને દ્રષ્ટિનો વિષય બનાવ્યો. તો કે ત્યાં કહેવાનો મતલબ શું છે? સામાન્યનો અર્થ 73 નંબરની ગાથામાં દર્શન ગુણ તથા વિશેષનો અર્થ જ્ઞાન ગુણ લીધો છે. તેથી સામાન્ય વિશેષાત્મક દ્રવ્યનો અર્થ જ્ઞાન, દર્શન, સ્વભાવી ભગવાન આત્મા જ છે. ત્યાં તે કહેવાનો મતલબ છે. તો આ પ્રકારે કારની અખંડતાને આ પ્રકારે ત્યાં સમજાવી છે 73 નંબરની ગાથામાં. કેમ કે ત્યાંથી આપણે આ 7 નંબરની ગાથાનું આપણે કર્યું. આખી 7 નંબરની ગાથા નથી લેતા, પણ આપણે જે આ સમજવું હતું તો કે આવો જે ભગવાન આત્મા કેવો છે? નિત્ય ઉદોતિત ઘન સ્વભાવવાળો. કેવો છે? નિત્યોદિત વિજ્ઞાન ઘન સ્વભાવવાળો. ટંકોટકીન છે, નાયક સ્વભાવ છે. આ બધા એક જ સરખા સમાનાર્થી અર્થ છે. કેમ કે જ્ઞાનનો જે ઘન એટલે નક્કર પિંડ, આપણે કહીએ ને ઘન એટલે નક્કર પિંડ, એ એક નાયક ભાવ જ તો છે, બીજો કોઈ નથી. અને તે જ્ઞાનનો તમે ઘનપિંડ કહો એ પણ નાયક ભાવ. ઢાંકણાથી કોતરાયેલા અક્ષરોની જેમ તે સદાય સ્થાયી અને ઉદિત છે, પ્રકાશમાન છે. આને થોડું વિશેષ સમજો કે જેવી રીતે ફૂટમાં ફૂટ લો તો ફૂટ એકલો શબ્દ બોલો તો શું આવે? એની અંદર ફક્ત લંબાઈ આવે. ફૂટની અંદર શું આવે? ફક્ત લંબાઈ આવે. હવે એની જગ્યાએ ચોરસ ફૂટ લો તો લંબાઈની સાથે શું આવે? પહોળાઈ આવે. ઘન ફૂટ લો તો શું આવે? લંબાઈ આવે, પહોળાઈ આવે, ચોડાઈ એટલે કે જાડાઈ પણ હોય છે. ફરી વાર, એકલું ફૂટ લો તો લંબાઈ આવે, ચોરસ ફૂટ લો તો લંબાઈની સાથે પહોળાઈ આવે, ઘન ફૂટ લો તો લંબાઈ મલ્ટિપલ પહોળાઈ મલ્ટિપલ જાડાઈ. એવી જ રીતે ગરમ લોઢાને ટીપનાર, અહીંયા નક્કર ઘન પિંડની વાત સમજાવે છે. જેવી રીતે ગરમ લોઢાને ટીપનાર લોહારનો ઘણ પણ કેવો હોય છે? નક્કર હોય, પોલો ન હોય. કેમ કે જે પોલો હોય છે એનાથી બીજાને ટીપી શકાતું નથી. જો તેનાથી બીજાને ટીપવામાં આવશે તો તે પોતે જ ટીપાઈ જશે. એવી જ રીતે આ લૌકિક લીધો, એવી જ રીતે ભગવાન આત્મામાં પણ લંબાઈ છે, એમાં પણ પહોળાઈ છે, અને એમાં પણ જાડાઈ. ભગવાન આત્મામાં પણ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એ રીતે બધી રીતે નક્કર હોય છે, એ બધી રીતે અખંડ હોય છે. તેથી તેને વિજ્ઞાન ઘન કહેવામાં આવ્યું. હવે આમાં લંબાઈ શું, પહોળાઈ શું અને જાડાઈ શું? તો જે અનાદિ અનંતતા છે એ આત્માની લંબાઈ છે. આપણે બોલીએ ને આત્મા અનાદિ અનંત, એ આત્માની લંબાઈ છે. અસંખ્ય પ્રદેશીપણું, આત્મા જો અસંખ્ય પ્રદેશી, તો અસંખ્ય પ્રદેશીપણું તે તેની પહોળાઈ છે. અને તેની અંદર અનંત ગુણો છે, તો અનંત ગુણોનું હોવું તે તેની જાડાઈ છે. એટલે આ ભગવાન આત્મા અનાદિ અનંત હોવાથી કાળથી અખંડ છે, અસંખ્ય પ્રદેશી એક હોવાથી ક્ષેત્રથી અખંડ છે, અને અનંત ગુણાત્મક એક હોવાથી તે ભાવથી અખંડ છે. આથી જ તેને ઘનપિંડ કહેવામાં આવ્યું. કેમ ઘનપિંડ કહેવામાં આવ્યું? તો કે અનાદિ અનંત એની લંબાઈ છે આત્માની, અસંખ્ય પ્રદેશ પણ તે આત્માની પહોળાઈ છે ને બધાના પ્રદેશો છે 6 દ્રવ્યના.
આત્મા અસંખ્ય પ્રદેશી છે, તો અસંખ્ય પ્રદેશી પણ તે તેની પહોળાઈ છે. અનંત ગુણોનું હોવું તે તેની જાડાઈ છે. તો આ ભગવાન આત્મા અનાદિ અનંત હોવાથી શું થયું? કાળથી અખંડ થઈ ગયો. કાળની અખંડતા તો કે અનાદિ અનંત છે માટે કાળથી અખંડ છે. અસંખ્ય પ્રદેશી જે છે, અસંખ્ય પ્રદેશી એવું એક હોવાથી તે કેવો છે? અખંડ છે, ક્ષેત્રથી અખંડ છે. અને અનંત ગુણાત્મક એક હોવાથી તે ભાવથી અખંડ છે, માટે તેને ઘનપિંડ, આ અપેક્ષાએ તે ઘનપિંડ કીધું. આમ આ પરથી ભિન્ન કેવો છે? પ્રત્યક્ષ અનુભૂતિ ગમ્ય છે, અખંડા અનંત છે, ચીન માત્ર જ્યોતિ છે. આવો આત્મા અનાદિ અનંત નિત્યોદિત વિજ્ઞાન ઘન સ્વભાવ વાળો અને ટંકોટ ગીણ જ્ઞાયક સ્વભાવ વાળો હોવાથી એક છે. હું એક શુંનો આ ભાવ છે. હું એક શુંનો આ ભાવ છે. એમાં આપણે સામાન્ય લંબાઈ કોને કીધી અને એક્ઝામ્પલથી સમજ્યા. ફૂટ હોય તો જો ખાલી ફૂટમાં લો તો ફક્ત લંબાઈ આવે, ચોરસ ફૂટ લો તો લંબાઈની સાથે પહોળાઈ આવે, અને ઘન ફૂટ લો તો લંબાઈ પહોળાઈ અને જાડાઈ આવે. તો એ જ રીતે આત્માની અંદર પણ લીધું. આત્મામાં પણ લંબાઈ પહોળાઈ અને જાડાઈ એ રીતે નક્કર છે. ઓલો પણ નક્કર છે. લોઢાની વાત લીધી આપણે, ઘણની લુહારના. તો આત્મા પણ કેવો? નક્કર છે, કેમ કે એની અંદર પણ લંબાઈ પહોળાઈ અને જાડાઈ એટલે ઘનપિંડ છે, અખંડ છે. એથી જ એને વિજ્ઞાન ઘન કીધો. તો અનાદિ અનંતતા તે આત્માની શું થઈ? લંબાઈ કીધી. અસંખ્ય પ્રદેશે પણ તે તેની પહોળાઈ છે. અનંત ગુણોનું હોવું તે એની જાડાઈ છે. તો આ ભગવાન આત્મા અનાદિ અનંત હોવાથી કાળથી અખંડ છે, અસંખ્ય પ્રદેશી એક હોવાથી ક્ષેત્રથી અખંડ છે, અને અનંત ગુણાત્મક એક હોવાથી તે ભાવથી અખંડ છે, માટે તે ઘનપિંડ છે. આ પ્રકારે હું એક શુંનો અર્થ કરવામાં આવ્યો. અને એને અનિલક્ષીને કાળની અખંડતાને સમજવા માટે આપણે 7 નંબરની ગાથાને સમજ્યા ફરીવાર. એવી જ રીતે અહીં જે એક શબ્દનો અર્થ આવ્યો એવો જ અર્થ 38 નંબરની ગાથામાં આવ્યો. 38 નંબરની ગાથામાં પણ એક શબ્દ આવ્યો. આચાર્ય જયસેનજીએ ત્યાં તેમને ટંકોટ જ્ઞાયક સ્વભાવ વાળો હોવાથી એક છે એ જ અર્થ કર્યો છે. પરંતુ આચાર્ય અમરચંદ્રજીએ 38 નંબરની ગાથાની અંદર ત્યાં ચીન માત્ર આકારને કારણે સમસ્ત ક્રમ રૂપે અને અક્રમ રૂપે પ્રવર્તમાન વ્યવહારિક ભાવોથી વેદ રૂપ ન હોવાથી એક શું એવો અર્થ કર્યો છે. એનું તાત્પર્ય શું થયું? ભગવાન આત્મા ગુણસ્થાનથી જ છે, માર્ગના સ્થાન સ્થિત છે. તો ત્યાં કેવો શબ્દ વાપર્યો આચાર્ય અમરચંદ્રજીએ? ચીન માત્ર આકારને કારણે સમસ્ત ક્રમ રૂપે અને અક્રમ રૂપે પ્રવર્તમાન વ્યવહારિક ભાવોથી ભેદ રૂપે ન હોવાથી એક શું. જયસેનજીએ તો અહીંયા પણ ટંકોટ જ્ઞાયક સ્વભાવ વાળો હોવાથી એક કીધું. તો કે અહીંયા આપણે એને ફરીવાર સમજવું હોય તો એને આપણે 38 નંબરની ગાથાને પહેલા સમજવું પડે. તો 38 નંબરની ગાથા આપણે થઈ ગઈ પણ ભૂલી ગયા હોય તો એની અંદર 2 પ્રકારે સમસ્ત ક્રમ અને અક્રમનો અર્થ આપણે જોયો હતો. બોલો 38 નંબરની ગાથા જયંતિભાઈ મોઢે. એક શુદ્ધ સદાય રૂપી જ્ઞાન દર્શનમય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. શું કે છે? દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમિત આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું કેવો? સદાય એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાન મય છું, અરૂપી છું, અને અન્ય દ્રવ્યો કિંચિત માત્ર પણ મારા નથી. એટલે કે પરમાણુ માત્ર પણ મારું નથી. જ્ઞાની જે છે તે આત્માના આ પ્રકારના નિરંતર ચિંતનથી જે મોહ ઉપશમિત થયો છે ને, ઉપશમિત મોહને ફરીથી ઉત્પન્ન થવાનો અવસર એનો સમાપ્ત થઈ જાય છે. આ વાતને જયચંદજી છાબડાએ કેવી રીતે સ્પષ્ટ કરી કે આત્મા જે છે તે અનાદિકાળથી મોહના ઉદયથી કેવો હતો? અજ્ઞાની હતો. પરંતુ તે શ્રી ગુરુના ઉપદેશથી એટલે કે દેશના લબ્ધિથી અને પોતાની કાળલબ્ધિથી, પોતાની ઉપાદાનની લાયકાતથી એ જ્ઞાની થયો.
અને પોતાના સ્વરૂપને પરમાર્થી જાણ્યું. કેવું જાણ્યું? કે હું એક છું, હું શુદ્ધ છું, અરૂપી છું, દર્શન જ્ઞાનમય છું. આમ રીતે જાણવાથી પોતાના સ્વરૂપને સમગ્ર જે મોહ છે એનો સમૂળ નાશ થઈ ગયો, અંદરથી ઉખેડીને ફેંકી દીધું, નાશ થયો. ભાવક ભાવ અને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું. એટલે કે પોતાની જે સ્વરૂપ સંપદા જે છે એને અનુભવમાં આવી, પ્રત્યક્ષ વેદનમાં આવી. હવે એને આ ફરી મોહ કેવી રીતે ઉત્પન્ન થાય? હવે આ જ ગાથાના ભાવને આત્મખ્યાતિ ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર દેવે એ પ્રમાણે સ્પષ્ટ કર્યું. એમને એક એક્ઝામ્પલથી સ્પષ્ટ કર્યું. જેમ કોઈ પુરુષ હોય એ પોતાની મુઠ્ઠીમાં રાખેલા સોનાને ભૂલી ગયો. જો આપણે પણ ઘણી વાર થાય, આપણે આ પોકેટમાં ચાવી હોય ને આપણે ક્યાંય કેટલી જગ્યાએ ગોતાગોત કરી અને પછી યાદ આવે કે આપણા પોકેટમાં જ છે. એમ કોઈ પુરુષ પોતાની મુઠ્ઠીમાં રાખેલા સોનાને ભૂલી ગયો, પણ કોઈ એનું ધ્યાન ખેંચ્યું તો એ ધ્યાન ખેંચવાથી અથવા પોતાને જ જાતે એને યાદ આવી ગયું તો એને એ સોનાને જો એને આનંદિત થાય છે. એ જ રીતે સિદ્ધાંતથી જો તો કે અનાદિ મોહરૂપ અજ્ઞાનની ઉન્મત્તતાને કારણે આપણી જ વાત ચાલી રહી છે. જે આત્મા અત્યંત અપ્રતિબદ્ધ હતો, અજ્ઞાની હતો, પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો, મુઠ્ઠીમાં જ હતો પણ પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો. પરંતુ વિરક્ત ગુરુ દ્વારા નિરંતર સમજાવવાથી, જ્ઞાનીઓના ઉપદેશથી, એટલે કે નિરંતર સમજાવવાથી અથવા તો કોઈ પણ પ્રકારે સમજીને કીધું ને, અથવા જાતે જ યાદ આવી જાય, એટલે કોઈ પણ પ્રકારે સમજીને તે સાવધાન થઈ જાય. સાવધાન થઈને પોતાના આત્માને જાણીને, એનું શ્રદ્ધાન કરીને, તેનું આચરણ કરીને, તેમાં તન્મય થઈને જે સમ્યક પ્રકારે એક આત્મારમ થયો, બધી રીતે એક આત્મારમ થયો, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમિત થયો, અતિન્દ્રિય આનંદ એને પ્રાપ્ત થયો. ઓલા સોનું મહિલું આનંદ માને પણ અતિન્દ્રિય આનંદને પ્રાપ્ત થયો. તે હું એવો જે અનુભવ કરે કે હું ચૈતન્ય માત્ર જ્યોતિ રૂપ આત્મા છું અને મારા અનુભવથી પ્રત્યક્ષ હું જણાવું છું તો કે હું એક છું. કેમ કે ચીન માત્ર આકારને કારણે સમસ્ત ક્રમ રૂપે અને અક્રમ રૂપે પ્રવર્તમાન વ્યવહારિક ભાવોથી ભેદ રૂપ થતો નથી. તો કે હું શુદ્ધ છું. કેમ કે નર નારક આદિ જીવના વિશેષો, નર નારક આદિ જે પર્યાય છે ચાર ગતિની, એ વિશેષો અને અજીવ પુણ્ય પાપ આશ્રમ સંવર નિદ્રા બંધ મોક્ષ એ વ્યવહારિક નવ તત્વોથી હું કેવો છું? ભીન છું. નવ તત્વોથી ટંકોટકીણ એક નાયક સ્વભાવ ભાવ રૂપે એ ભાવ વડે હું કેવો છું? અત્યંત ભીન છું. એનાથી કોનાથી? નર નારક આદિ જીવના વિશેષો અને આ જે અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ એ બધા વ્યવહારિક નવ તત્વોથી હું કેવો છું? કેવા ભાવ વડે? નાયક સ્વભાવ ભાવ વડે. કેવો? ટંકોટકીણ અત્યંત ભીન છું. હું કેવો છું? દર્શન જ્ઞાનમય છું. હું ચિહ્ન માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકનું ઉલ્લંઘન કરતો નથી. હું પરમાર્થી સદાય અરૂપ છું. કેમ કે હું સ્પર્શ રસ ગંધ અને વર્ણ જેમના નિમિત્ત છે એવા સંવેદન રૂપે પરિણમિત થવા છતાં પણ સ્પર્શાદી રૂપે સ્વયં પરિણમતો નથી. આમ સર્વથી ભિન્ન નિજ સ્વરૂપનો અનુભવ કરતો ટકો હું પ્રતાપન છું. તો આ રીતે પ્રતાપન વર્તા મારામાં મારી સ્વરૂપ સંપદા વડે જો કે બાહ્ય સમસ્ત દ્રવ્યો ભલે સ્ફુરાયમાન હોય તેમ છતાં તે મને કોઈ પણ પદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા પણ તે ભાસતું નથી. એ બધા પદ્રવ્યો ભલે સ્ફુરાયમાન હોય બાહ્ય, પરંતુ એમાં ક્યાંય મને અહમપણું થતું નથી કે જે ભાવક રૂપે અને જ્ઞેય રૂપે મારી સાથે રહીને મારામાં ફરીથી મોહ ઉત્પન્ન કરે. જે કાં તો ભાવક રૂપે અને જ્ઞેય રૂપે સાથે રહીને મારામાં ફરીથી જે ઉપશમિત થયો હોય મોહ તેને ફરીથી ઉત્પન્ન કરે. કેમ કે નિજ રસથી જ મોહ ફરીથી અંકુરિત ન થાય
એવી જ રીતે મૂળથી જ મેં એને ઉખેડી નાખ્યો છે, નાશ કરી નાખ્યો છે. એવો માન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થઈ ગયો છે કે કેવી રીતે મારામાં ફરીથી મોહ ઉત્પન્ન કરે. માટે આચાર્ય અમૃતચંદ્ર દેવે પ્રથમ પુરુષમાં વાત કરે છે. મૂળ ગાથામાં પ્રથમ પુરુષ જ વાત કરી કે આમ સર્વથી ભિન્ન નિજ સ્વરૂપનો અનુભવ કરતો થકો હું પ્રતાપવંત છું ને નિજ રસથી મોરને મૂળથી ઉગાડી નાખ્યો. ગધેડો જેમ ઘાસને મૂળથી ઉખેડી નાખે તે મોંને મૂળથી ઉખાડીને મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. કે કેટલો આત્મવિશ્વાસ અંદર ભર્યો છે જ્ઞાનીમાં કે અનંત બાહ્ય પદાર્થો મારા જ્ઞાનમાં ઝરકે છે, પ્રકાશિત થાય છે, અવભાષિત થાય છે. તો એમાં શું નવીન છે? એ તો મારી વિચિત્ર મારી સ્વરૂપ સંપદા છે. મારો એવો સ્વભાવ છે જ્ઞાનનો સ્વપર પ્રકાશ. એમાં શું છે કે નવીન? એ મારી એવી વિચિત્ર સ્વરૂપ સંપદા છે. એનો મને કોઈ પણ પ્રકારનો ભય નથી, એનો મને નકાર પણ નથી. કેમ કે તે તો મારા સ્વભાવની જ વિચિત્રતા છે. એમાં કાંઈ પણ એવું નથી કે જે મારા માટે કેવું હોય, અહિતકારી હોય. મારી સ્વરૂપ સંપદામાં ઝરકવાવાળા પદાર્થો પર પદાર્થો મારું કાંઈ જ બગાડતા નથી. બગડે ક્યારે બગડે? જ્યારે હું તેમનામાં પોતાપણું સ્થાપિત કરું ત્યારે, હું તેમની અંદર અહમપણું સ્થાપિત કરું ત્યારે. જે પર પદાર્થો આપણે રોજિંદી ઘટનામાં કેટલાય પદાર્થો આપણી સાથે આપણામાં ઝરકે, પરંતુ એમાં અહમપણું ક્યારે થાય? એટલે કે ક્યારે ભૂલ થાય, ક્યારે આપણને રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય કે એમાં મારાપણું સ્થાપિત કરે ત્યારે. કેમ થાય? પોતાની ભૂલને કારણે. પોતાના સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરવાને બદલે જીવ એટલે કે આપણે અજ્ઞાન દશામાં આપણે પરલક્ષમાં ફસાય છે અને એમાં અહમપણું સ્થાપિત કરીશું. તો એને કારણે રાગ દ્વેષ ઉત્પન્ન થાય. કારણે થાય છે રાગ દ્વેષ એ સમયની પર્યાયની યોગ્યતાને કારણે. તત્સમય એ જુદી વસ્તુ છે. તો કે પર પદાર્થો મારું કાંઈ પણ બગાડતા નથી, પરંતુ જ્યારે તેમની અંદર પોતાપણું કરું છું, એમને હું પોતાના જાણું છું, એમાં હું અહમપણું સ્થાપિત કરું છું, ત્યારે જ મોહ ઉત્પન્ન થાય છે. મોહની અંદર રાગ દ્વેષ આવી ગયું ત્યારે જ મને મોહ ઉત્પન્ન થાય છે. પરંતુ મને તો જ્ઞાન પ્રકાશ પ્રગટ થઈ ગયો છે. આથી મારામાં એ પદાર્થો ઝરકતા હોવા છતાં તે પદાર્થો મને મારાપણે ભાસતા નથી. માટે મારામાં મોહ પણ ઉત્પન્ન થતો નથી. એમાં મારાપણું મને ભાસતું જ નથી. તો મને મારામાં મોહ ઉત્પન્ન જ નથી કરતો હોય. મારામાં મોહ પણ ઉત્પન્ન નથી કરતો. પર પદાર્થોને જાણવા માત્રથી મોહ ઉત્પન્ન નથી થતો. પર પદાર્થોને જાણવા માત્રથી મોહ ઉત્પન્ન નથી થતો. મોહ તો એમને પોતાના જાણવાથી ઉત્પન્ન થાય છે, એમને પોતાના માનવાથી ઉત્પન્ન થાય છે, એની અંદર એકાકાર થવાથી, એમાં ઓતપ્રોત થવાથી ઉત્પન્ન થાય છે. પરંતુ મેં પરમાં, મેં ભાવોમાં, ભાવક ભાવોમાં પોતાપણાની માન્યતા અને પોતાનો જે નિજ રસ છે, પોતાનું જે આત્મરસ છે, પોતાનું જે આત્મવીર્ય છે, એના બળથી જળ મૂળથી ઉખાડીને ફેંકી દીધું અને જ્ઞાન પ્રકાશને મેં પ્રગટ કર્યો છે. આથી આ જ્ઞાન પ્રકાશમાં રહેતા મને મોહ ફરી ઉત્પન્ન થવાની કોઈ આશંકા નથી. આ રીતે હું સર્વથી ભિન્ન નિજ સ્વરૂપનો અનુભવ કરતો થકો પ્રતાપવાંત છું. વિચિત્ર સ્વરૂપ સંપદા એ પદને બાહ્ય સમસ્ત પદાર્થોનું વિશ્લેષણ પણ કરી શકાય. કે રીતે કે સમસ્ત બાહ્ય પદાર્થો પોતાની વિચિત્ર સ્વરૂપ સંપદાને સાથે મારા જ્ઞાન દર્શનમાં સ્ફુરાયમાન થાય, ઝરકે છે. તેમ છતાં કોઈ પણ પદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારાપણું મને ભાસતું નથી કે જે ભાવક રૂપે થાય અથવા જ્ઞેય રૂપે થઈને મારામાં ફરીથી મોહ ઉત્પન્ન કરે. ભલે એમની સ્વરૂપ સંપદા વિચિત્ર હોય, અનેક પ્રકારની હોય, અદ્ભુત હોય અને મને ભાષિત પણ થઈ રહ્યું હોય, પરંતુ જ્યારે તે પદાર્થો મને મારાપણે ભાસતા નથી, તેઓ મારા છે એવું મને લાગતું નથી, ત્યારે તેઓ મારામાં મોહ કેવી રીતે ઉત્પન્ન કરે? કોઈ બીજાનો છોકરો હોય એમાં આપણને મારાપણું ન હોય તો એમાં મોહ કેવી રીતે ઉત્પન્ન થાય? બીજી વાત એ છે કે એ બધા પર પદાર્થોમાં એમાં પણ પ્રમેયત્વ નામનો તો ગુણ છે
કે જેને કારણે તેઓ મારા જ્ઞાનના નહીં બને છે. આ તેમની સ્વરૂપ સંપદા છે. તેઓ તેમની સ્વરૂપ સંપદાને કારણે અમારા જ્ઞાનના નહીં બને છે. તે ઝરકે છે, એનામાં પ્રમેયત્વ નામનો ગુણ છે, તો કોઈના ને કોઈના જ્ઞાનમાં ઝરકે છે. અને સૌને જાણવું એ અમારી સ્વરૂપ સંપદા છે. એ કારણે અમે તેમને જાણીએ છીએ. આમ હોવા છતાં તેઓ અમારા નથી. એ મહાન સત્યનું અમને અને જ્ઞાન એ પ્રગટ થઈ ગયું છે. આથી તેઓ રંચ માત્ર પણ અમને અમારા ભાસતા નથી. આ જ કારણે હવે તે અમને તેમના પ્રતિ મોહ ફરીથી ઉત્પન્ન થતો નથી, અંકુરિત થશે. પૂજ્ય ગુરુદેવશ્રી આ વાતને વધારે સ્પષ્ટ કરી. જે આપણે સમજવું છે ક્રમ અને અક્રમને. જગતના સમસ્ત પરદ્રવ્યો, પૂતગલ આદિ પદાર્થો તેમજ રાગ દ્વેષ આદિ જે આશ્રવો પોતાની સ્વરૂપ સંપદાથી પ્રગટ છે, પરંતુ તે સમસ્ત પદ્રવ્યો, અનંત પૂતગલ રૂપી રચકણો, અનંત આત્માઓ તેમજ રાગ દ્વેષ આદિ ભાવો મને નિજ રૂપ ભાસતા નથી. બધી વસ્તુ આવી ગઈ, બધા પદ્રવ્યો પણ આવી ગયા, અનંત પૂતગલ દ્રવ્યો પણ આવી ગયા, અનંત રચકણો, અનંત આત્માઓ પણ આવી ગયા. જોકે સમસ્ત પદ્રવ્યોમાં બધી વસ્તુ આવી જાય, અનંત આત્મા પણ આવી ગયા. તેમજ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો એ પણ મને નિજ રૂપ ભાસતા નથી. પરમાણુ માત્ર પણ એટલે કે પદ્રવ્ય એટલે કે પૂતગલનું એક રચકણ અથવા રાગનો એક અંશ પણ મારો છે એવું મને ભાસતું નથી. તો કે સમસ્ત પદ્રવ્યો પોતાની સ્વરૂપ સંપદાથી કેવા છે? શોભિત છે. અને હું મારી સ્વરૂપ સંપદાથી શોભાયમાન છું, પ્રકાશવંત છું, ચિહ્ન માત્ર જ્ઞાન જ્યોતિ. તો મારામાં ભાસતા હોવા છતાં પણ નિજ રૂપે ભાસતા ન હોવાથી તેઓ મારામાં મોહ ઉત્પન્ન કરવામાં સમર્થ નથી. આથી જ હું એ બધાથી ભિન્ન નિજ સ્વરૂપનો અનુભવ કરતો ધકો પ્રતાપન છું. જેવી રીતે મુઠ્ઠીમાં રાખેલું સોનું ભૂલી જવાનું અને કારણ મળતા યાદ આવ્યું, કારણ મળ્યું યાદ આવવાનું. તો આચાર્યજી શું સમજાવવા માંગે છે કે સોનું જે છે એ તો છે પોતાની પાસે. સોનું ક્યાંય બહાર નથી, પણ ક્યાં છે? પોતાની પાસે છે, પોતાની જ મુઠ્ઠીમાં છે. તો એને મેળવવા માટે એને બીજે ક્યાંય જવાનું નથી. જે અનાદિથી આપણે આપણું સુખ મેળવવા માટે કેટલી જગ્યાએ બહાર પ્રયત્ન કરીશું, પણ છે તો તારી પાસે જ. આપણે એક હરણનું પણ ઉદાહરણ ઘણીવાર શાસ્ત્રોમાં પણ આવે છે, કસ્તુરીનું. પોતાની જ મુઠ્ઠીમાં તેને મેળવવા માટે ક્યાંય જવાનું નથી. જેમ હરણ જે છે તે કસ્તુરીની પોતાની જ નાભીમાં હોવા છતાં તેને મેળવવા માટે તે પ્રયત્ન કરે, દોડે છે, મરણને શરણ થઈ જાય. તો આપણે પણ અજ્ઞાન દશામાં પોતાનો આત્મા પોતાની જ પાસે છે. હર સમયે આપણને આપણો આત્મા જ જણાઈ રહ્યો છે, પરંતુ એનો સ્વીકાર નથી કરતા. આચાર્યદેવ જ્ઞાની પુરુષો સમજાવે પણ છે, પરંતુ આપણે તે લક્ષ્યમાં નથી લેતા અને આપણે પણ મરણને શરણ થઈને પંચ પરાવર્તનમાં રખડી છે. તો કે ક્યાંય બીજે જવાનું નથી. બસ શું કરો? બસ મુઠ્ઠીને ખોલીને જોવાનું છે. શું કરો? માત્ર દ્રષ્ટિ પર તરફથી હટાવીને સ્વ તરફ લેવાની છે. જે જણાઈ રહ્યો છે એનો સ્વીકાર કરવાનો છે, પણ એની અંદર અનંતો પુરુષાર્થ સમાયેલો છે. એને મેળવવામાં મુઠ્ઠીને ખોલીને જોવા જેટલી જ વાર છે, એવી જ રીતે આત્મા પણ છે તો આપણી પાસે જ. પાસે જ શું? આપણે પોતે સ્વયં આત્મા પાસે જ છું, એમાં પણ ભેદ પડ્યો. અહીં તો શું કે છે? એવો ભેદ પણ નહીં. તો કે આપણે જ સ્વયં આત્મા છીએ. આથી તેને જાણવા માટે, શોધવા માટે ક્યાંય જવાનું નથી. બસ શું કરવાનું? ખાલી પર પદાર્થો પરથી દ્રષ્ટિને હટાવવાનું છે. પરની અધિકતાને વિસ્મયતા ઘટાડવાની, કાપવાની છે. નાસ્તિથી લઈ તો અસ્થિથી લઈ તો સ્વની અધિકતા અને વિસ્મયતા થશે, તો પરથી નિરસતા આવ્યા વગર રહેશે નહીં. તો બસ પર પદાર્થો પરથી દ્રષ્ટિ હટાવીને પોતાને જોવાનો જ છે. પોતાને ખાલી જોવાનો જ છે. આપણે એ વિશે બીજું કંઈ કરી પણ ન શકતા. એના માટે બીજું એક્ઝામ્પલ પણ આપણે પંડિત ઇન્દુભાઈનું એક હતું, શાસ્ત્રનું જ એક્ઝામ્પલ. ઇન્દુભાઈના પ્રવચનોમાં વારંવાર એક્ઝામ્પલ આવતું હતું માછલીનું. માછલી, મીઠા પાણીના તળાવમાં રહેતી માછલી, અને એક આવી જ રીતે એક આપણા જેવો અજ્ઞાની જીવ. પરંતુ ફરક શું હતો? એને તત્વને પ્રાપ્ત કરવાની ખેલસા હતી. કોઈ પણ રીતે મને મારા આત્મા પ્રાપ્ત કરવો છે.
એ માટે તે ખૂબ રેખડો ઘણી જગ્યાએ ગયો, એટલે ઘણા બધા પ્રયત્નો કર્યા બધી રીતના, પણ ક્યાંયથી આત્મા પ્રાપ્ત ન થાય. તો એક જ્ઞાની પુરુષનો એને ભેટો થઈ ગયો. જો એની ઉપાદાનની લાયકાત હતી, જ્ઞાની પુરુષનો ભેટો થઈ ગયો, અથવા તો એ સમયની કાલલબ્ધિ ભવિતવ્યતા હતી. તો એ જ્ઞાનીએ જોયું કે હવે આ પાત્ર જીવ થઈ ગયો, પાકટ થઈ ગયો. એને પૂછ્યું જ્ઞાનીને કે મને મારો આત્મા પ્રાપ્ત કરો, મળતો નથી, હું આખી દુનિયામાં રખડીને કે તને કેવી રીતે પ્રાપ્ત થશે, કોઈ વિધિ નથી મળતી. આ 73 નંબરની ગાથામાં આત્માના અનુભવની જ વિધિ બતાવી છે. તો કે તને તારો આત્માને પ્રાપ્ત કરવો હોય તો જ્યાં અહીંથી થોડીક જ દૂર મીઠા પાણીનું સરોવર છે, એની અંદર એક માછલી છે, તો અવાજ દેજે, એ તને બતાવશે આત્માની વિધિ પ્રાપ્ત કરવાની. આને તો પ્રાપ્ત કરવાની ઘેલસા હતી, એટલે ગયો ત્યાં તરત જ. આપણે તો તરત શબ્દ જ નથી આવતો. આજ કીધું તો થોડા ભાવ કરી લે, હજી પછી સમજશું એમાં એ આનંદ ભાવનું કારણ બને છે. તો ત્યાં ગયો, પાણીના તરાવ આગળ, મીઠા પાણીના સરોવર આગળ, ને બૂમ પાડી. એ દ્રષ્ટાંત છે, એક દેશ છે, સર્વ દેશ નો હોય, એટલે કે આવું બૂમ પાડો માછલી બહાર આવે ને, આ તો એક સમજાવવા માટેનું છે. તો કે બૂમ પાડી, માછલી બહાર આવી કે મને મારો આત્મા પ્રાપ્ત કરો તો મને વિધિ બતાવે. માછલી પણ અભ્યાસી જ્ઞાની હતી. એણે જોયું કે આ પાકી ગયેલો જીવ છે. એને કીધું એક કામ કર, હું તને તારો આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય વિધિ બતાવું, પણ એના માટે તું એક મારું કામ કર. મને પાણીની ખૂબ તરસ લાગી છે, તું પહેલા મને પાણી આપ, પછી હું તને તારો આત્મા બતાવું. તો ઓલો જે ભાઈ છે કે તું મૂર્ખ છું, તું મીઠા પાણીના સરોવરમાં રહે, તારી પાસે જ પાણી છે, તું અહીંયાથી તારી તરસ छिपाવી લે ને, શું કામ મારી પાસે માગે છે, શું કામ ભટકવાનું કહે છે? તો કે બસ તારો આત્મા તારી પાસે છે, શું કામ તું ભટકે છે? તું તારા અંદર અંતરના વૈભવ ઉપર દ્રષ્ટિ કર, અંદર જ પડેલી છે ને હર સમયે સાતમી ગાળા, હર સમયે આપણો આત્મા જ દેખાય છે, જણાઈ રહ્યો છે. આના માટે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં નાની ઉંમરની પરેશભાઈ વાધેરની જામનગર વાળાની વાત આવે. નાના હતા તો ગુરુદેવશ્રીની સભામાં પ્રશ્ન કર્યો એમને કે આપ કહો છો કે હર સમયે આત્મા જણાય છે, તો હું આંખ ખોલું છું તો મને તો બહારના બધા પદાર્થો દેખાય છે, બહારની વસ્તુઓ દેખાય છે, અને આંખ બંધ કરું તો મને અંધારો દેખાય છે. તો કેવી રીતે આત્મા જણાય? તમે એમ કહો હર સમયે આત્મા જણાય છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે તું આંખ બંધ કરે છે ત્યારે જે અંધારું છે જાણ્યું કોણે? તો કે જ્ઞાને. તો કે જ્ઞાન તે જ આત્મા. એમ હર સમયે આપણને આપણો આત્મા જાણે, બસ એ તરફ દ્રષ્ટિ નથી. માટે જાણવા માટે, શોધવા માટે ક્યાંય જવાનું નથી, બસ એને દ્રષ્ટિને હટાવવાની છે. તો કે વિરક્ત ગુરુ દ્વારા નિરંતર સમજાવવાનો અર્થ એમ નથી ગુરુ શિષ્યોને નિરંતર સમજાવતા રહે, પરંતુ ગુરુ એને જે વાત બતાવી તેને તે વારંવાર ચિંતન મનન મંથન કરે, એને એ અપેક્ષાએ તેને કહેવામાં આવ્યું નિરંતર એને સમજાયું. આ રીતને રત્નત્રયપણે પરિણમિત જ્ઞાની આત્મા ચિંતે છે કે હું કેવો છું, હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદાય અરૂપી છું, અને પર પદાર્થો કિંચિત માત્ર પણ મારા નથી, હું તો ચૈતન્ય જ્યોતિ રૂપે આત્મા છું. એકનો અર્થ કરતા કીધું કે ચીન માત્ર આકારને કારણે સમસ્ત ક્રમ રૂપે અને અક્રમ રૂપે પ્રવર્તમાન વ્યવહારિક ભાવોથી ભેદ રૂપે નથી, તેથી હું એક છું. એનો અર્થ શું કર્યો પૂજ્ય ગુરુદેવશ્રી? નરક ગતિ, મોક્ષ ગતિ ઇત્યાદિ ગતિઓ ક્રમથી થાય છે. આ બધી ગતિ એક સાથેનો ક્રમથી થાય. નરક ગતિ હોય ત્યારે તિર્યંચ ગતિનો હોય, મનુષ્ય ગતિનો હોય. તો કે નરક ગતિ, મોક્ષ ગતિ આ બધી ગતિઓ ક્રમથી થાય, એક પછી એક થાય, તેથી તેને ક્રમરૂપ ભાવો કહેવામાં આવ્યા. એવું ને, સમસ્ત ક્રમ રૂપે એને ક્રમરૂપ ભાવ કહેવામાં આવ્યો. તથા પર્યાયમાં કસાય છે, લેશિયા છે, જ્ઞાનનો ઉગાડ છે, તે બધું એક સાથે હોય. એવું નહીં કે અત્યારે પહેલી કસાઈ આવે, પછી લેશિયા, પછી જ્ઞાનનો ઉગાડ, બધું એક સાથે હોય છે.
માટે તેને અક્રમ રૂપે ભાવો કહેવામાં આવ્યા. એક સાથે હોય છે. અહીં ક્રમ એટલે પર્યાય અને અક્રમ એટલે ગુણ એમ અહીં નથી લેવાનું, પરંતુ એક પછી એક થનારી ગતિના ભાવોને ક્રમ રૂપે કીધું અને ઉદયાદિના રાગાદી ભાવ, લેશ્યાના ભાવ અને જ્ઞાન આદિ એક સમયની પર્યાયના ભાવ, એ બધું એક સમય હોય છે, તેથી તેને અક્રમ રૂપે લીધા. આ ક્રમ રૂપે અને અક્રમ રૂપે પ્રવર્તમાન વ્યવહારિક ભાવોથી ભેદ રૂપે ન હોવાથી હું એક છું. કેમ કે હું તો અભેદ છું, અખંડ છું, આનંદકંદ પ્રભુ, હું એક ચીન માત્ર વસ્તુ છું. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ કથામાં જે ભાવને સ્પષ્ટ કર્યું એ તો બરાબર સુંદર છે, પરંતુ બીજી રીતે પણ એ બીજા અર્થ પણ સમજી શકાય છે. બીજી રીતે પણ 14 ગુણસ્થાન અને 14 માર્ગના સ્થાન જીવના વ્યવહારિક ભાવ છે. આથી નિશ્ચય નહીંથી ચિહ્ન માત્ર આત્મામાં તેમનો અભાવ છે. માટે ગુણસ્થાનથી માર્ગના સ્થાનથી જ છે. 14 ગુણસ્થાને અને 14 માર્ગના સ્થાનોમાં વિભક્ત થવાથી આત્મા એક રૂપે નથી થતું, પરંતુ અનેક રૂપે થઈ જાય છે. આ જ કારણે 14 ગુણસ્થાન અને 14 માર્ગના સ્થાન વ્યવહારિક ભાવ છે. 14 ગુણસ્થાનોનું આત્મામાં એક સમયમાં એક જ ગુણસ્થાન હોય છે, એક સાથે 2-3 ગુણસ્થાન ન હોય. આથી તેઓ આત્મામાં ક્રમિક ભાવો છે. પરંતુ 14 જે માર્ગણાઓ છે તે પ્રત્યેક જીવમાં એક સાથે જ હોય છે, માટે તેઓ જીવના ક્રમિક ભાવો છે. માટે ક્રમિક અને એમનો અહીં એ રીતે અર્થ કર્યો, ક્રમિક અને અક્રમિક ભાવ બંને ભાવોથી ભિન્ન હોવાથી ભગવાન આત્મા એક છે. તો તાત્પર્ય શું થયું? નિશ્ચય નહીંનો વિષયભૂત ચિહ્ન માત્ર આત્મા ગુણસ્થાન રૂપી ક્રમિક ભાવોથી અને માર્ગના સ્થાન રૂપી અક્રમિક ભાવોથી ભેદાતો નથી, ભેદને પ્રાપ્ત થતો નથી. આથી તે એક છે. આને આપણે આવતીકાલે વિશેષ સમજશું. પછી આપણે 73 નંબરની ગાથામાં આગળ જશું. કેવી રીતે 14 માર્ગના સ્થાનો તે એક સાથે હોય છે એને સમજશું. ગુણસ્થાન એક પછી હોય છે એને સમજશું. તો આવી રીતે આ ભગવાન આત્મા સમસ્ત પદ્રવ્યોથી, રાગ દ્વેષાદી ભાવોથી આદિથી તે સર્વત્ર તે કેટલો સમસ્ત ભિન્ન છે, અને તેને યોગ્ય રીતે જ્ઞાની પુરુષની વાણીને સ્વના લક્ષ્ય વિચારી, ચિંતન કરી, મનન કરી, મંથન કરી અને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર આત્માની પ્રાપ્તિ કરી, શુદ્ધતાને પ્રગટ કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વિગતો પૂરું કર્યું. જય જીને. બોલો જીનવાણી શાંતિ. શાદવાદ નય ષટ દ્રવ્ય ગુણ પર્યાય और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. નમો રિંગટાણમ, નમો સીટાણમ, નમો હૈરણમ, નમો વજણમ, નમો લય સહસાવણમ. ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચટારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં. ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતનો જય હો. બોલીએ શ્રી દિનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.